નારી સશક્તિકરણની દિશામાં ઐતિહાસિક કદમ. સંસદમાં 3 દિવસીય વિશેષ સત્રમાં મહિલા આરક્ષણ સંબંધિત 131મા સંવિધાન સંશોધન વિધેયક અને સીમાંકન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વિધેયક પર ચર્ચા ચાલુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 3 કલાકે લોકસભામાં વ્યક્ત કરશે પોતાના વિચારો. મહિલા અનામત બિલ પર કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આપી માહિતી. કહ્યું, સંસદમાં સ્પષ્ટ થશે કે આ બિલથી કોઈને નુકસાન થતું નથી. આના ઉપર વિરોધ કરવાની જરૂર નથી. જો કે કેટલાક પક્ષો દ્વારા દક્ષિણ ભારતમાં ખોટા સંદેશ ફેલાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રિયન સંઘીય ચાન્સેલર ડોક્ટર ક્રિશ્ચિયન સ્ટોકરની મુલાકાત. ભારત ઓસ્ટ્રિયાના પરસ્પર સહયોગ તેમજ હિતના મુદ્દાઓ પર વાતચીત. બેઠક પૂર્વે ચાન્સેલર સ્ટોકરે રાજઘાટ પર મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ કરી અર્પણ. 46 ઉમેદવારો વચ્ચે સીધો જંગ. 43 ઉમેદવારો થયા બિનહરીફ. જ્યાં 84 નગરપાલિકામાં 5449 ઉમેદવારો વચ્ચે સીધો જંગ. કુલ 375 ઉમેદવારો બિનહરીફ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે કચ્છ પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. વિકાસ સંકલ્પ સભામાં આપી હાજરી. તો દાહોદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આપ પર કર્યા પ્રહાર. અમદાવાદમાં ઋષિકેશ પટેલે સંકલ્પ પત્ર કર્યું રજૂ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર માટે ભાજપ કોંગ્રેસ આપના સ્ટાર પ્રચારકોના નામ જાહેર. ભાજપે 4 ઝોનમાં 20 સ્ટાર પ્રચારકો કર્યા જાહેર. ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા, હર્ષ સંઘવી સ્ટાર પ્રચારકમાં. તો કોંગ્રેસ પક્ષે પણ 40 સ્ટાર પ્રચારકોના કર્યા જાહેર. ગાંધીનગરમાં જીસીસીઆઈ દ્વારા યોજાયો વાર્ષિક એક્સપો ગેટ 2026ના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યું, ઉદ્યોગ જગત અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ સેતુનું કામ કરે છે જીસીસીઆઈ. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા પ્રચાર તેજ. ભાજપ, તૃણમૂલ કોંગ્રેસ, ટીએમકે સહિત બધી જ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાને પોતાની તમામ તાકાત સાથે મતદારોને રીઝવવાનો કરી રહ્યા છે પ્રયાસ. અમેરિકા અને ઈરાન વચ્ચે ઠપ થયેલી શાંતિ મંત્રણા ફરી વાર થશે ચાલુ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. આ અઠવાડિયે ફરી શરૂ થઈ શકે છે વાતચીત. અને આજે મુંબઈ ઇન્ડિયન્સનો સામનો પંજાબ કિંગ્સ સામે. સતત 3 મેચ હાર્યા બાદ મુંબઈની ટીમ જીત માટે વધશે આગળ. મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે મેચ.